નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 6 જેનું નામ છે વોટ ઇઝ ધીસ. તો વોટ એટલે શું? તો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો આપણે વોટનો ઉપયોગ કરી શકીએ છીએ. ઇઝ એટલે છે અને ધીસ એટલે આ. તો આ શું છે? તો વોટનો ઉપયોગ ક્યારે થાય? તો કોઈ વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. અને ધીસ અને ધેટ સાથે ટુ બી ક્રિયાપદ વર્તમાનકાળનું રૂપ એટલે કે ઇઝ આવે છે. તો અહીંયા પ્રથમ ચિત્ર જોઈશું. તો અહીંયા ચિત્ર આપેલું છે એલિફન્ટનું. અહીંયા વોટથી પ્રશ્ન પૂછવાય છે. તો વોટ ઇઝ ધીસ? જેનું ગુજરાતી કરવું હોય તો આ શું છે? વોટ ઇઝ ધીસ? તો આ શું છે? તો એ ચિત્રમાં શું દેખાય છે? એલિફન્ટ. તો આપણે એનો જવાબ લખવો હોય તો પ્રથમ શું લખવાનું? ધીસ. તો અહીંયા લખવાનું ધીસ. પણ અહીંયા ધીસનું સ્પેલિંગમાં ટી બીજી એબીસીડીમાં લખેલો છે અને આપણે અહીંયા આલ્ફાબેટ એટલે કે પ્રથમ એબીસીડીમાં ટી લખવાનું. તો અહીંયા લખીશું ધીસ ઇઝ એન એલિફન્ટ. અહીંયા એલિફન્ટનું ચિત્ર છે તો અહીંયા એલિફન્ટનું સ્પેલિંગ લખવાનું. હવે અહીંયા એલિફન્ટના આગળ એન મૂકવામાં આવ્યો. તો એન કેમ મૂકવામાં આવ્યો? તો એને આર્ટિકલ કહેવાય. તો આપણે એ અને એન બે આર્ટિકલ ભણવાના છે. તો સ્વરો 5 એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વરો હોય તો એની આગળ એન આર્ટિકલ આવે. અને એ સિવાયના બીજા આવે વ્યંજનો તો એની આગળ એ આર્ટિકલ મૂકવાનું. ફરીથી વોટ ઇઝ ધીસ? આ શું છે? તો અહીંયા એલિફન્ટનું ચિત્ર આપેલું છે એટલે પાછળથી જવાબ લખવાનો ધીસ ઇઝ એન એલિફન્ટ. આ હાથી છે. હવે નીચે બીજું ચિત્ર અહીંયા જોઈએ તો વોટ ઇઝ ધીસ? આ શું છે? તો અહીંયા પક્ષીનું ચિત્ર આપેલું છે એટલે કે બર્ડ. તો અહીંયા જવાબ લખવાનો પાછળથી ધીસ ઇઝ અ બર્ડ. અહીંયા બી વ્યંજન આપેલું છે એટલે એના આગળ એ આવશે. તો ધીસ ઇઝ અ બર્ડ. આ પક્ષી છે. ત્રીજું વોટ ઇઝ ધેટ? હવે ધેટ એટલે પેલું. તો પેલું શું છે? તો અહીંયા ચિત્ર આપેલું છે એપલનું. તો અહીંયા લખીશું પાછળથી ધેટ ઇઝ એન એપલ. અહીંયા એપલમાં એ સ્વરથી સ્પેલિંગની શરૂઆત થાય છે એટલે એના આગળ આવશે એન. તો ધેટ ઇઝ એન એપલ. તો પેલું સફરજન છે. નીચે ચોથું વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો અહીંયા ચિત્ર આપેલું છે વાંદરાનું. તો અહીંયા લખીશું ધેટ ઇઝ અ મંકી. પેલો વાંદરો છે. હવે નીચે તો વોટનો ઉપયોગ ક્યારે થાય? તો વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ એટલે કે શું વડે પ્રશ્ન પૂછાય છે. તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. ધીસ અથવા ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું એક વચનનું રૂપ ઇઝ આવે છે. એટલે કે આપણે જવાબ લખીએ કે ધેટ ઇઝ અ મંકી. તો ધેટની સાથે શું આવ્યું? ઇઝ. એ રીતના અહીંયા ધીસ. તો ધીસની સાથે શું આવ્યું? તો ઇઝ. એટલે ધેટ હોય કે ધીસ હોય એ બંનેની સાથે ટુ બીનું ક્રિયાપદનું વર્તમાનકાળનું એક વચનનું રૂપ ઇઝ આવે છે. હવે એને અનુલક્ષીને એક્સરસાઇઝ જોઈએ. તો અહીંયા ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા ચિત્ર આપેલું હશે અને તમારે કૌંસમાં 2 જવાબો હશે. એમાંથી જે સાચો જવાબ ચિત્ર હોય એ સાચો જવાબ નીચે લખવાનો રહેશે. તો અહીંયા પ્રથમ એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ? અને કૌંસમાં 2 જવાબો આપેલા છે એપલ કે ટમાટો. તો અહીંયા ચિત્ર જોઈએ તો આપણને શેનું દેખાય છે? એપલ કે ટમાટો? તો આપણને ચિત્ર એપલનું દેખાય છે. તો એનો જવાબ લખવાનો. તો અહીંયા પાછળથી લખવાનું. તો ધીસ ઇઝ એન
એપલ. આ સફરજન છે. એપલ એ સ્વરથી શરૂઆત થાય છે એટલે એના આગળ આર્ટિકલ એન મૂક્યો. તો ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. હવે બીજું ચિત્ર. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? બેટ કે બોલ? તો અહીંયા ચિત્ર શેનું દેખાય છે? બેટ. તો અહીંયા જવાબ લખવાનો. ધેટ ઇઝ અ બેટ. પેલું બેટ છે. નીચે ત્રીજું ચિત્ર. વોટ ઇઝ ધીસ? આ શું છે? કાર કે બસ? અહીંયા ચિત્ર શાનું દેખાય છે? કાર કે બસનું? તો બસનું. તો એનો જવાબ લખીશું. ધીસ ઇઝ અ બસ. આ બસ છે. સામેના પેજ ઉપર. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? આઉલ કે ડગ? તો અહીંયા ચિત્ર શેનું દેખાય છે? આઉલ એટલે કે ઘુવડનું. તેનો જવાબ લખીશું. ધેટ ઇઝ એન આઉલ. કારણ કે આઉલનો ઉચ્ચાર સ્વરથી થાય છે એટલે એના આગળ લખીશું એન. એટલે પેલું ઘુવડ છે. એના નીચે વોટ ઇઝ ધીસ? આ શું છે? બ્રિંજલ કે પટેટો? અહીંયા ચિત્રમાં તમને બ્રિંજલનું દેખાય છે કે પટેટો? તો અહીંયા ચિત્ર દેખાય છે બ્રિંજલ. બ્રિંજલ એટલે કે રીંગણ. તેનો જવાબ લખીશું. ધીસ ઇઝ અ બ્રિંજલ. આ રીંગણ છે. એના નીચે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ડોંકી કે હોર્સ? તો અહીંયા આપણને ચિત્ર શેનું દેખાય છે? હોર્સ એટલે કે ઘોડાનું. તેનો જવાબ લખીશું. ધેટ ઇઝ અ હોર્સ. પેલો ઘોડો છે. એના નીચે વોટ ઇઝ ધીસ? આ શું છે? અમ્બ્રેલા કે કેપ? અહીંયા છત્રીનું ચિત્ર દેખાય છે કે કેપ એટલે કે ટોપીનું? તો કેપનું. તેનો જવાબ લખીશું. ધીસ ઇઝ અ કેપ. આ ટોપી છે. એના નીચે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ક્રો કે હેન? અહીંયા કાગડાનું ચિત્ર છે કે મરઘીનું? તો મરઘી એટલે કે હેન. તેનો જવાબ લખીશું. ધેટ ઇઝ અ હેન. પેલી મરઘી છે. નીચે વોટ ઇઝ ધીસ? આ શું છે? બુક કે બેગ? અહીંયા ચિત્ર બુકનું છે. તેનો જવાબ લખીશું. ધીસ ઇઝ અ બુક. આ ચોપડી છે. નીચે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? પટેટો કે ઓરેન્જ? તો અહીંયા ચિત્ર દેખાય છે ઓરેન્જ. તો અહીંયા જવાબ લખીશું. ધેટ ઇઝ એન ઓરેન્જ. કારણ કે ઓરેન્જમાં અસ્વર બોલાય છે એટલે એના આગળ આવશે એન આર્ટિકલ. એટલે ધેટ ઇઝ એન ઓરેન્જ. પેલી નારંગી છે. પાછળ પેજ કરો. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ટ્રેન કે શીપ? તો અહીંયા ચિત્ર શેનું દેખાય છે? ટ્રેનનું. તેનો જવાબ લખીશું. ધીસ ઇઝ અ ટ્રેન. તો આ ટ્રેન છે. નીચે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ઈગ કે બોલ? તો અહીંયા ચિત્ર શેનું દેખાય છે? ઈગ. ઈગ એટલે ઈંડું. તેનો જવાબ લખીશું. ધેટ ઇઝ એન ઈગ. અહીંયા ઈગ એટલે કે ઈ સ્વર બોલાય છે એટલે અહીંયા આવશે એન આર્ટિકલ. એટલે પેલું ઈંડું છે. એના નીચે વોટ ઇઝ ધીસ? આ શું છે? બર્ડ કે કાઇટ? અહીંયા ચિત્ર શેનું દેખાય છે? બર્ડ એટલે પક્ષી અને કાઇટ એટલે પતંગ. તો આપણને કાઇટનું ચિત્ર દેખાય છે. તો અહીંયા જવાબ લખીશું. ધીસ ઇઝ અ કાઇટ. એના પછી વોટ ઇઝ ધેટ? પેલું શું છે? બેટ કે બોલ? અહીંયા તમને બેટનું ચિત્ર દેખાય છે કે બોલનું? તો બોલનું. તેનો જવાબ લખીશું. ધેટ ઇઝ અ
બોલ. પેલો દડો છે. એના નીચે વોટ ઇઝ ધીસ? આ શું છે? પેન કે પેન્સિલ? અહીંયા ચિત્ર પેનનું દેખાય છે કે પેન્સિલનું? તો પેન. તો એનો જવાબ લખીશું ધીસ ઇઝ અ પેન. આ પેન છે. એના નીચે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? એપલ કે ટમાટો? અહીંયા ચિત્ર શેનું દેખાય છે? એપલ કે ટમાટો? તો ટમાટો. તેનો જવાબ ધેટ ઇઝ અ ટમાટો. પેલું ટામેટું છે. એના નીચે વોટ ઇઝ ધીસ? આ શું છે? રેટ કે રેબિટ? અહીંયા ઉંદરનું ચિત્ર દેખાય છે કે સસલાનું? તો સસલાનું. તો સસલાને શું કહેવાય? રેબિટ. તેનો જવાબ લખીશું ધીસ ઇઝ અ રેબિટ. આ સસલું છે.